દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે એવો કાર્યક્રમ કે જેમાં રોજનું આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય, તમારી દરેક પ્રકારની મૂંઝવણનો સચોટ જવાબ. આજે છેલ્લી રાશિની વાત કરવાની છે, મીન રાશિ. બિચારા મીન રાશિવાળા કે દર વખત અમારે તો છેલ્લું જ રહેવાનું, પણ છેલ્લા છો તો ફાયદો છે, કારણ કે મીન રાશિને ઘણું સારું બધી રીતે થાય. ડ્યુઅલ રાશિ કહેવાય, આમ તો ગુરુની લગતી રાશિ છે, પ્રભાવિત કરતી રાશિ છે. એટલે મોડું આવે પણ સારું આવે. મીન રાશિને જોજો, થતું જ હશે આવું બધું, મોડું આવે પણ સારું આવે એવું છે. ચલો જોઈએ આજે શું છે મીન રાશિવાળાને 2026માં. હવે બીજું કે આજે જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટના માધ્યમથી પણ જાણીશું. શરૂઆત કરીએ પ્રથમ પંચાંગથી, ત્યારબાદ દિન વિશેષ તરફ આગળ વધીશું અને પછી દિવસ રાતના ચોઘડિયા જોઈશું. તો શું કહે છે પહેલું પંચાંગ? તો તારીખ 30/1/2026 આવતીકાલ શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાસુદ 12 છે. રાશિ છે ને આવતીકાલે મિથુન રાશિ રહેશે, ક છ ધ મૂળાક્ષર આદ્રા નક્ષત્ર રહેશે. વૈધૃતિનો યોગ છે, બાલવ કરણ છે, પંચક્ય વિછુડો નથી, દિવસ ચોખ્ખો છે, સરળ છે, સારો છે. સૂર્ય છે ને મકર રાશિમાં કાલે ભ્રમણ કરવાનો છે અને ચંદ્ર મિથુનમાં રહેશે. વહેલી સવારે 7:20 કલાકનો સૂર્યોદય છે, સૂર્યાસ્ત સાંજે 6:25 કલાકનો છે. 3:41નું ચંદ્રોદય અને કાલે ચંદ્રાસ્ત મોડો જોવા મળશે. આમ તો જોવા જઈએ તો ચંદ્રાસ્ત નથી. અભિજીત મુહૂર્ત 12:30 થી 1:15 છે. રાહુકાળ 11:29 થી 12:25 છે. હવે રાહુકાળમાં ફરીવાર મિત્રો લાંબી મુસાફરી, સારા કામ, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખજો. પૈસાની લેતી દેતી, મોટી પૈસાની લેતી દેતી કરવી હોય ને તો એ પણ રાહુકાળમાં નહીં કરવાની, ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો, સારા કામ કરવા છે, કોઈ નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. હવે કાલે દિન વિશેષમાં શું છે તેની પર એક વખત આપણે નજર મારીએ તો ભાઈ કાલે માતાજીને એટલે કે આપણા માં લક્ષ્મીજીને, જેને પદ્મશ્રી કીધા છે, એને કમળ કાકડી ચડાવવાનો બહુ મોટો મહિમા છે. તો ભાઈ શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને જો કમળ કાકડી ચડાવીએ ને તો ઘરમાં ધનની વર્ષા થાય છે. અને સાથે એમાં પણ જો શક્ય હોય તો શ્રી સુક્તમનો પાઠ કાં તો શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ ઇન્દ્ર ઉવાચમ, તમે યુટ્યુબમાં કે બીજે લખશો ને તો શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ આવશે, ઇન્દ્ર ઉવાચ. એટલે કે જે ઇન્દ્ર મહારાજે જ્યારે મહાલક્ષ્મીજી પ્રગટ થયા હતા અને ત્યારે એમની સ્તુતિ કરી હતી, ઇન્દ્ર ઉવાચમ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરવાથી બહુ સારું ફળ મળે છે. હવે આવતીકાલે બે વસ્તુ કરવાની, કમળ કાકડી ચડાવવાની ને ઇન્દ્ર ઉવાચ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવાનો. હવે દિવસ રાતના ચોઘડિયા શું કહે છે એની પર એક વખત આપણે પ્રકાશ મારીએ તો પ્રથમ ચોઘડિયું લાભ છે, જે વહેલી સવારે 8:43 થી 10:06 કલાકનું છે. પ્રથમ ચોઘડિયું લાભ. બીજું અમૃત ચોઘડિયું આવે છે 10:06 થી 11:29 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:53 થી 2:16 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:39 થી 11:16 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું રહેશે. એટલે આ દિવસ રાતના ચોઘડિયા છે. નાના મોટા કોઈ પણ પ્રકારના કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. આવતીકાલે દિવસ સારો છે સારા કામ કરવા માટે. માંગલિક કાર્યો આમ તો છે ને હવે મુહૂર્ત નથી, પણ નાના મોટા બીજા કામ કરવા હોય તો કરી શકો છો. હવે વાત કરીશું આપણે આજનો છેલ્લો રાશિનો છેલ્લો આ મુદ્દો જે કહેવાય સિરીઝનો.
મીન રાશિ કેવી છે? મીન રાશિનું રાશિફળ 2026માં. તો પ્રથમ આપણે નજર મારીએ તો એક વખત તો લાગે કે ભાઈ આ મીન રાશિને આ વખત આમ તો કોઈ વાંધો આવે એવો નથી, પણ થોડીક એવી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. તો શું શું સાવચેતી છે એમાં જોઈએ તો એક તો નાની મોટી ચડતી પડતી આવે, ચડ ઉતાર સાથેનું વરસ છે, દોડધામવાળું વરસ રહેશે, કામ આવે પણ થાકી જવાય એટલા કામ આવે, નવું કોઈ કામ શરૂ થશે, નવી જગ્યાએથી નવી વાતો આવશે કામને લગતી. બીજું, જે લોકોના લગ્ન નથી થયા તેવા લોકોને આ વર્ષે લગ્ન માટે પણ સારું એવું વર્ષ છે મીન રાશિ માટે. એટલે કે જો તમારી મીન રાશિ છે ને તમારા ઘણા સમયથી લગ્ન બાકી છે તો આ વર્ષે સારો એવો યોગ બની રહ્યો છે લગ્ન માટેનો, સફળતા મળશે. હવે ધ્યાન શું રાખવાનું? ખોટી જગ્યાએ કોઈ પૈસા ફસાય નહીં, કોઈ છેતરપિંડી કરે નહીં, ક્યાંક પૈસા રોકાણમાં ભૂલ થાય નહીં તેનું ધ્યાન રાખવાનું. બીજું, વિશ્વાસ જલ્દી લોકોને મૂકીને, અમુક લોકો જલ્દી તમારી પર વિશ્વાસ મુકાઈ દેશે અને પછી તમારી જોડે ના કરવાના કામ કરાવડાવશે. એટલે બહુ વિશ્વાસમાં આવીને કે કોઈનો વિશ્વાસ ફટાફટ આપણને એવું થાય કે ભાઈ આનાથી તો મોટું કોઈ છે નહીં એવું બધું ના વિચારતા. ખોટી દલીલોથી સાવધાન રહેજો. તમારી સામે તમારા પાસાના ઊંધા પાડનાર લોકો ઘણા છે. મારી વાતને બહુ શાંતિથી અને વહેલી રીતે સમજજો તો તમે લાભમાં રહેશો. પાસા તમારા ઊંધા પાડનાર લોકો બહુ છે, માટે કોઈ પાસા ઊંધા ના પડે એના માટે ચાલાક, ચપળ, ચબરાક, ચતુર રહેવાનું છે. બીજું, વાળને લગતી કોઈ નાની મોટી સમસ્યા આ વખત જોવાય, માથા પર કોઈ ત્વચાને લગતું, માથેથી વાળ ખરવા, ઓછા થવા, આ બધી નાની મોટી સમસ્યાઓ તમને જોવાઈ રહી છે. બીજું, આ વર્ષે તમારા માટે કોઈ વાતને વતેસર નહીં, વાતને લાંબી કરવી નહીં, ટૂંકી વાતમાં ટૂંકું સ્વરૂપ આપીને વાતને પૂર્ણ કરવી, તે બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. બીજું, મીન રાશિવાળાને આ વખત શક્ય હોય એટલું ભગવાનનું ધ્યાન ધરો અથવા તો નિત્યક્રમ પ્રમાણે યોગ આસન કરો તો તમને લાભ જોવાશે. ગુરુની રાશિ છે માટે. અને શક્ય હોય તો સૂર્યનારાયણની પૂજા ઉપાસના તમારા માટે બહુ સારી રહેશે આ વખતે. દરરોજે જો તમારી મીન રાશિ છે તો સૂર્યનારાયણને જળ ચડાવજો ચપટી હળદર નાખીને, અને ઓમ અર્કાય નમઃના મંત્રનો જાપ કરજો. ઓમ અર્કાય નમઃ, ઓમ રવિએ નમઃ, ઓમ મરીચાય નમઃ. આ 3 મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં ઘણો સારો પ્રભાવ પોઝિટિવ રીતે પડશે. તો આજે વાત કરી આપણે મીન રાશિની. 12 રાશિની રાશિ ભવિષ્ય આજે આપણે પૂર્ણ કર્યું. હવે 2-4 દિવસ પછી આપણે હમણાં 1 તારીખથી કંઈક નવું ચાલુ કરીએ. આપણે પેલું મહિનાનું બાકી છે ને કે ભાઈ જેનો જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, એવું બધું કંઈક નવું લાવીએ છીએ તમારા માટે, આપણે કરીએ છીએ, કરવાનું છે. કંઈક સરસ મજાનું તમારા માટે આયોજન કરું છું, કંઈક નવું સરસ તમને માહિતી મળે. હવે આવતીકાલથી આપણે કંઈક નવા નાના મોટા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. જો તમને પણ કોઈ મૂંઝવણ છે અને તમારા પણ મનમાં કોઈ રસપ્રદ મુદ્દો છે જે જાહેર જીવનમાં લાગુ પડતો હોય તો ચોક્કસથી તમે મને મેસેજ કરી શકો છો. આપણે તેનું નિવારણ કરવાનો પ્રયત્ન કરીશું. હવે વાત કરશું આપણા 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિની શું છે કાલે દિનચર્યા જોઈએ.
શરદી કફની સમસ્યા રહે, બેવડી ઋતુ થઈ છે, ધ્યાન રાખજો મેષ રાશિવાળા. વધારે પડતું કાર્ય ન કરવું, શાંતિપૂર્વક કામ કરવું, આર્થિક મામલે સાવધાની જાળવવી, પૈસાની રીતે ક્યાંય ખોટા પૈસા મુકાઈ નહીં, ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખજો ભાઈ. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વૃષભ રાશિ શું કહે છે? લોકોની નિંદા બને એટલી ઓછી કરજો, પરિસ્થિતિનો હક તમારા પક્ષમાં રહેશે, રોગ કે બીમારીથી રાહત મળશે અને નવા કાર્યની શરૂઆત થશે, નવા કામની શરૂઆત થશે. તમારા માટે લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિને માથા પર ભાર લાગ્યા કરે, માથે ભાર વધી જાય, સારા કામ થશે, સારી સેવા થશે, તણાવની સ્થિતિ બને. મિથુન રાશિ મન ઉપર બહુ નથી લેવાનું. 2-4 દિવસથી મન ઉપર બધી વસ્તુ બહુ લેવાય છે, નથી લેવાનું. અમુક વખત વસ્તુઓ છોડવી તમારા માટે જરૂરી બનશે. ઘરના વડીલોનું ધ્યાન રાખજો, ઘરના વડીલોના સભ્યોનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. તો હવે બાકીની જે 3 રાશિ છે, કર્ક, સિંહ, કન્યા, તે લોકો માટે કેવું છે કાલનો દિવસ? સ્નાયુઓમાં તકલીફ વધી રહી છે, નાની મોટી સ્નાયુઓને લગતી સમસ્યા થાય, ઊંઘવામાં તકલીફ રહે, ઊંઘને લગતી નાની મોટી બેચેની તકલીફ જોવાય છે. હવે કલ્પનાની દુનિયામાંથી બહાર આવો કર્ક રાશિવાળા. મનમાં વિચારો ચાલે છે, તેને ફૂલ સ્ટોપ કરીને જે રિયાલિટી છે, હકીકત છે, તેને સ્વીકારો. તમારી યોગ્યતાની સામે પ્રશ્નો આવે તો તેનો નિડરતાથી જવાબ આપો. ભૂખરો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિ શું કહે છે? હૃદયને આરામ આપો, શરીરને થોડુંક રિલેક્સ રાખો. બધી વખતે કામ 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 ને બધું જરૂરી નથી. અમુક વખત પોતાના પણ માટે 7 શ્વાસ ઊંડા લેવાનું રાખો. તમારા માટે પણ જીવાનું રાખો. સિંહ રાશિવાળા, તમારા માટે જીવો અને જીવાનું લોકોને પ્રેરણા આપો. બહારનું જમવાનું ટાળજો. તમારા માટે કાલે સ્વાસ્થ્ય સારું છે, પણ હા, કોઈકને આડું અવડું કશું બોલાઈ ના જાય, આપણા બોલવાના કારણે કોઈકને ખોટું ના લાગી જાય, તેવી દરેક પ્રકારની વસ્તુઓથી આપણે કાલે ધ્યાન રાખવાનું છે. તો સિંહ રાશિવાળા, આટલું ખાસ કરીશું. જાંબલી શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિને ગભરામણ જેવું લાગે, બેચેનીનો અનુભવ છે, મન અશાંત છે. કુળદેવી, કુળદેવતાનું નામ સ્મરણ કરીને આગળ વધજો. વડીલોના આશીર્વાદથી સારા કામ થશે અને જે ઘરમાં બાકી રહેલા કામ છે તે ચોક્કસપણે પૂર્ણ થશે. તો કન્યા રાશિ સારો દિવસ છે ભાઈ કાલે. આસમાની શુભ કલર, શુભાંક 9 છે. હવે આપણા ખાસ પ્રિય દર્શક મિત્રો, આપણા પરિવારના સભ્યો સાથે વાતો કરીશું. તમે કોઈ પણ મૂંઝવણમાં છો તો ચોક્કસથી તમે પણ ફોન કરી શકો છો. હવે કેવો રહેશે બાકીની અન્ય રાશિ માટેનો દિવસ તે પછી નજરમાં કરીએ. હવે વાત કરીએ આપણા ખાસ પ્રિય દર્શક મિત્રો જોડે. પ્રથમ કોલરને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું, પ્રથમ કોલર જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું, એની દરેક પ્રકારની મૂંઝવણને દૂર કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? મજામાં. તમારો કાર્યક્રમ બહુ સરસ લાગે છે મને. સરસ લાગે છે. તમારા માટેનો આ કાર્યક્રમ છે એટલા માટે જ સરસ છે. જી બોલો. મારા બેબી વિશે પૂછવાનું છે. બોલો. એની જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 26/7/1993. સમય સાંજના 5:35. અને જન્મ સ્થળ શું છે બેન? સ્થળ જામનગર. છોકરીનું નામ શું છે? રેખા. બોલો, શું પ્રશ્ન છે? એનું આગળનું લગ્ન જીવન કેવું રહેશે ને એનું મકાન ક્યારે થશે?
જો રેખા છે તુલા રાશિ એટલે રાશિ પ્રમાણે નામ છે છોકરીનું. મકર રાશિનું લગ્ન સોમવારનો દિવસ હતો જ્યારે જન્મ થયો ને ત્યારે, અને સ્વાતિ નક્ષત્રને 8મ હતી. હવે 7મા સ્થાનમાં સૂર્ય છે એટલે અને 8મે મંગળ છે એટલે લગ્નમાં થોડીક સમસ્યા દેખાય છે હા બેન, કારણ કે 7મે સૂર્ય અને 8મે મંગળ લગ્નમાં સમસ્યા આપવાનું. શું કરવાથી એનું નિદાન થાય, શું કરવાથી એનો લાભ થાય? એને દરરોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું કોને, એમાં ચપટી લાલ કંકુ નાખીને જળ ચડાવશે તો સારું રહેશે. એનો મંગળ 8મા સ્થાનમાં છે એટલે મંગળનું યંત્ર રાખે અને મંગળના યંત્ર ઉપર રોજ લાલ ચંદનનો ચાંદલો કરે, અષ્ટગંધા ચંદનનો ચાંદલો, ધ્યાન રાખજો. બાકી કુંડલી સારી છે, થઈ જશે. એકાદ વર્ષ આપો લગ્ન માટે. અને મંગળ ભારે છે એટલા માટે થઈને એને લગ્નમાં અવરોધો આવ્યા છે, પણ આટલું કરશે તો ચોક્કસ તેને જે મંગળની સમસ્યા છે તેનું નિવારણ થવાથી ઘણું સારું રહેશે. એકાદ વર્ષમાં લગ્નના યોગ બનશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, આપણે તેની વિશે વાતચીત કરીશું, શું છે એમની સમસ્યા તે પણ આપણે ચકાસીશું. હેલો. હેલો. હાજી. જય શ્રી કૃષ્ણ. અમને બહુ ગમે છે હો સાહેબ, તમે બહુ માર્ગદર્શન આપો છો. ખૂબ ખૂબ આભાર આપ લોકોનો. હવે સાહેબ મારા પ્રશ્ન મારા ભાઈ વિશે છે. હા. એની જન્મ તારીખ 7 ડિસેમ્બર 1999, જન્મ સમય સવારે 4 વાગે, જન્મ સ્થળ આણંદ. 4 વાગે સવારે કે બપોરે? સવાર વહેલી સવારના 4 વાગે ને? હા, જન્મ સ્થળ આણંદ. ચલો, શું પ્રશ્ન છે? હવે સાહેબ બે પ્રશ્ન છે. એક તો અમારે કે આ 2026નું વર્ષ આવે એ ભાઈનો જન્મ અમાસે, ત્યાં તો રોજ ઝઘડા બહુ થાય, કાકા બાપાના બહુ થાય, લેવા દેવા વગર કઈ હોય નહીં ને, કોકનો ઝઘડો અમારે ઘરે આવે. બીજું કે સાહેબ અમારે જમીન છે ને તો હવે સહી કરવા તૈયાર નહીં, તો એના માટે શું કરવું છે? અને જો મારા ભાઈને એમ કે ઉપાય કરે પણ કદાચ ટાઈમ ના મળે, મેં જોવા બહુ પેલી આપી તો અમે કરીએ કે તો ચાલે, કંઈક પીસ નિવારણ જણાવો ને, અમે થાકી ગયા છીએ. હવે બેન જો ગુરુમાં કેતુની દશા ચાલુ થઈ છે એની 2026માં, એટલે ગુરુમાં કેતુની દશા હોય એટલે સ્વાભાવિક છે કે ભાઈ દરેક રીતે નાની મોટી હેરાનગતિ રહે. તમે જે પ્રશ્ન પૂછ્યો ને ઘણા લોકો કહે છે કે ભાઈ મારા છોકરાને તો કદાચ બિઝી શિડ્યુલ છે, નોકરી કરે છે, વ્યવસાય કરે છે, તમે તમારા ભાઈ માટે પૂછ્યું. પણ એ બધાને મારે એક જ ખાલી પ્રશ્ન છે કે જો તમને પેટમાં દુખતું હોય તો દવા તમે ગળો તો સારું થાય કે બાજુવાળો ગળે તો સારું થાય? સાહેબ આપણે છે ને ગ્રહો જોવાના છે, ગ્રહોની કર્મની પીડાથી આપણે દૂર કરવા માટે જે તે કરવું પડે તે પોતાએ કરવાનું છે. એ કરશે તો એના જે નાના મોટા કર્મ પીડા છે તે દૂર થાય છે, માટે પોતે કરે તો સારું. હવે શું કરવાથી લાભ થાય? તો ભાઈ ગુરુમાં કેતુ છે, નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે, પીપળે જળ ચડાવે, પીળા કલરનો ચંદનનો ચાંદલો દરરોજ કરવાનું રાખે. અને બીજું કે એક પીળી હળદરનો ગાંઠિયો પીળા કલરના રૂમાલમાં અથવા તો પીળા કલરના નાના મોટા દોરામાં તેને બાંધીને એની પાસે રાખે, ઘણો લાભ જોવાશે. આ વખત ગુરુ કેતુનું વર્ષ છે એટલે એને ધ્યાન રાખવું પડશે. આવી નાની મોટી ક્યાંક ક્યાંકથી ક્યાંક પેલું ઉડતું આવી જાય હોય નહીં ને ઉડતું આવે એવું બધું થશે, એટલે આ વસ્તુ ધ્યાન કરાવજો. કીધું એટલું કરાવજો, લાભ થશે. અને શક્ય તો એક પુખરાજનો રત્ન પહેરાવી દો, પીળા કલરનો પુખરાજનો રત્ન સોનાની ધાતુમાં પહેરાવાથી પણ લાભ થશે. તો મિત્રો આપણે હવે અન્ય મિત્રને પણ જોડીશું. ચલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજા હો. બોલો આપની શું છે? પ્રોગ્રામ સરસ આવે છે. સરસ આવે છે ને સાહેબ, તમારા લોકો માટેનો કાર્યક્રમ એટલે તમારો કાર્યક્રમ કાલનો દિવસ કાયમ જોઈશી અમે, હે ને? બોલો શું છે મૂંઝવણ આપની? માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ આપો. તારીખ છે 26/8. 26/8 વર્ષ 83. અને સમય શું છે? સમય સાંજે 10:30. શું પ્રશ્ન હતો? જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્ન એ છે કે એના આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ઘરનું મકાન વેચાઈ ગયું, હવે ઘરનું મકાન નસીબમાં છે કે નથી? જો આર્થિક સ્થિતિ ખરાબ કેમ છે? એક તો એને કોઈ પ્રકારનો વ્યવસાયને લગતો ફટકો કે કોઈ એને વ્યસન ના આવે એનું ધ્યાન રાખજો. ગ્રહો એ રીતે બેઠેલા છે, ચંદ્ર રાહુની દ્રષ્ટિ, મંગળ સૂર્યની દ્રષ્ટિ બીજા સ્થાન ઉપર પડે છે, એટલે આ બધું થાય.
અને ગુરુ રાહુનો ચંડાલ યોગ એને હેરાન કરે. દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરવાનું કહેવાનું. બીજું, રોજ જે ભગવાનને જળ ચડાવે, ભગવાન શંકરને જળ ચડાવે તેમાં દૂધ અને પીળી સરસવ નાખીને ચડાવે તો એના માટે સારું રહેશે. આટલું કરાવજો બેન, લાભ જોવાશે. તો સુંદર મજાની વાત કરી. મારા પરિવારના લોકો સાથે મેં મજા આવી તમારી જોડે વાત કરીને. દર વખત મજા જ આવે છે ભાઈ સત્સંગ કરવાની. તો હવે બાકીના અન્ય રાશિ શું છે, બાકીની 6 રાશિ વિશે કાલના દિવસમાં જઈએ. પહેલાં તુલા, વૃશ્ચિક અને ધનુ ઉપર આપણે પ્રકાશ મારીએ. તુલા રાશિને બહારની ફરવાની, જમવાની મજા મળશે. લક્ઝરિયસ શોખ પૂરા થશે. જીવનમાં જરૂરિયાત વસ્તુ મળશે. સંગીત દિવસને આરામદાયી બનાવે. કહેવાય ને કે એક વખત આપણે કેવું મ્યુઝિક સાંભળે તો અને તુલા રાશિ તો શુક્રની રાશિ છે, સંગીતની રાશિ છે. એ લોકો જોડે સંગીત સાથે કનેક્શન અલગ જ હોય. મંત્ર જાપ કરો, લાભ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિ, આત્મવિશ્વાસ અને આશાનો સંચાર થશે. મનોરંજનમાં સમય પસાર થશે. લાગણીશીલ બની શકો છો અને લાગણીથી કામ લેશો. કાલે દિલથી, દિમાગથી નહીં પણ લાગણીથી કામ લેવાનું રહેશે અને મહત્વના કામમાં ધ્યાન પણ વધશે. સોનેરી શુભ કલર, શુભાંક 8. ધનરાશિની જો વાત કરીએ તો કાર્યક્ષમતામાં વધારે સાવધાની રાખવી. તમારા જે તે કાર્યક્ષેત્રો છે ત્યાં કોઈ અધિકારી, તમારા કલીગ્સ કે તમારા સાહેબ શેઠ જોડે ક્યાંક કશું રકઝક ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કર્મચારી જોડે મેં કીધું ને રકઝક છે ભાઈ, ધ્યાન રાખવાનું. આળસ રહ્યા કરે. વેપાર ધંધામાં સાચવવું. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. હવે બાકીની જે છેલ્લી 3 રાશિ છે તે લોકો માટે કેવું છે કે ભાઈ મકર રાશિને કોઈની ઉપર વધારે વિશ્વાસ કરવો નહીં. વિશ્વાસઘાત થવાની શક્યતા છે. બાળકો થકી કોઈ નાના મોટા લાભ થશે. જમવામાં મજા ના આવે, ખાવાનું ગમે નહીં અથવા તો ભોજન ભાવે નહીં. વાંચવા લખવામાં ધ્યાન રાખવું. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહે. કુંભ રાશિને મન ચકડોળે ચડે, ચંચળ રહે. કોઈ નિર્ણય લેવામાં તકલીફ થાય. આંતરિક શક્તિનો અનુભવ થાય. કમિશન કટકીના લગતા કામોથી લાભ થાય. વ્યક્તિનું સારા ઘરમાં આગમન થશે. કેસરી શુભ કલર, શુભાંક 9. મીન રાશિ, પતિ પત્ની વચ્ચેનો મીઠાશનો સંબંધ વધશે. વ્યસન છોડવાનો બને એટલો પ્રયત્ન કરજો ભાઈ. નવી વસ્તુ શીખવા મળશે. કામ પ્રત્યે એકાગ્ર બની શકો છો. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય માટે કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. હવે આપણે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. આ નવું વર્ષ તમારા માટે મંગલકારી, સુખાકારી રહે. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક કાર્ડ કાઢીએ ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે તો મિત્રો થઈ જાઓ તૈયાર ભાઈ. શું છે કાલે? સરસ મજાનું કાર્ડ છે. 4th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 4th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? શું લખે છે? તો પ્રથમ, પૈસા બચાવજો ભાઈ. પહેલું જ લખ્યું સેવિંગ મની. એન્જલને ખબર છે આ ભાઈ પૈસા બહુ વાપરશે. સિક્યોરિટી, તમારા પોતાના પૈસા સારી જગ્યાએ રાખજો, જે તે જગ્યા પર મૂકી રાખજો. બીજું કોઈક જગ્યાએ તમને કારણ વગર બોલવાનું, તમારા સંબંધી જોડે આડોશ પાડોશમાં ના થાય વર્ષે એનું ધ્યાન રાખવાનું છે. મગજને કંટ્રોલ રાખજો. એક્સાઇટ થઈને ક્યાંય બોલી ના જતા, ગુસ્સો ના કરી દેતા. બાકી વરસ સારું છે. પૈસા તમારા ઘણા સારા એવા આવવાના છે આ વર્ષે. મોટા લાભ થવાના છે, પણ ક્યાંય વાપરતા પહેલાં 100 વાર વિચારવાનું છે. ક્યાંય એવી જગ્યાએ આડીઅવળી જગ્યાએ મુકાય નહીં એનું વિચારવાનું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક ગુલાબનું અત્તર ચડાવવાનું રાખે. વરસ સારું જશે, સુંદર જશે, મજા પણ આવશે તમને જીવન જીવવાની. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આજે આપણે 12 રાશિનું રાશિ ભવિષ્ય અને 12 રાશિનો કેવો રહેશે 2026નું આ વર્ષ, એ પણ વિગતવાર ચર્ચા કરી. તો આવી જ નવી સુંદર મજાની વાતો અને સત્સંગ કરવા માટે આપણે ફરીવાર આવતીકાલે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે. તો મનને મલકાતા રાખો, આપણું મંતવ્ય ન્યૂઝ જોતા રાખો. આવતીકાલે ફરીવાર મળીએ છીએ સચોટ સટીક સમાચાર સાથે, મંતવ્ય ન્યૂઝ સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય શ્રી રામ.